हर कोणे रे कोणे कोणे नीठेला हरि ओम मिथिला कोणे कोणे नीठेला हरि ओम मिथिला ओ जामनगर माया वेला हरि ओम मिथिला जामनगर माया वेला हरि ओम मिथिला ओला छोटी काशी आवेला हरि ओम मिथिला छोटी काशी माया वेला हरि ओम मिथिला याना भक्तो ये दिसेला हरि ओम मिथिला भक्तो ये दिसेला हरि ओम मिथिला પૂજ્ય શાસ્ત્રીજી આપણા વચ્ચે પધારી રહ્યા છે. બધા લોકો પોતાના જગ્યા ઉપર ઊભા થજો. બધા લોકો પોતાના જગ્યા ઉપર ઊભા થઈ અને આપણે શાસ્ત્રીજીને આવકારીશું. આપણે એમનું સ્વાગત આપણી જગ્યા ઉપર ઊભા થઈને કરીશું. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા અરે કોણે કોણે વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા ઓ જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા
આપણા સૌની વચ્ચે પૂજ્ય શાસ્ત્રીજીનું આગમન થયું છે। જે લોકો પણ ભાગવતજીની પૂજા માટે થઈને જે 7 જણા અહીં આવેલા હતા એ 7 જણાઓને 7 વ્યક્તિઓને આપણા ટ્રસ્ટી મંડળના બધા વ્યક્તિઓને પ્રાર્થના કે કૃપા કરી અને શાસ્ત્રીજીને માલા અર્પણ કરવા માટે થઈ અને તમે 7 લોકો પધારજો। આ બધા લોકો શાસ્ત્રીજીને માલા અર્પણ કરવા માટે થઈ અને ત્યાં ભાગવતજી પાસે પધારજો। વિમલભાઈ શાસ્ત્રીજી આપણને સૌને શાસ્ત્રીજીને માલા અર્પણ કરાવશે। શાસ્ત્રીજીને ચંદન અક્ષર પુષ્પ અને માલા આવો આપ સૌ સાથે મળી અને શાસ્ત્રીજીનું ભાવ પૂજન કરીએ અને અભિવાદન કરીએ। सद्गुरुदेव भगवान की जय। नमोस्तुते व्यास विशाल बुद्धे लारविन्दायत पत्रनेत्रम् येन त्वया भारत तेलपूर्णा प्रज्वालितो ज्ञान प्रदीप। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। सुखदेव महाराज की जय। તમે લોકો ભાગવતજીને વંદન કરી શાસ્ત્રીજીને વંદન કરી યથા યોગ્ય આપ ભાગવતજીને ભેટ પધરાવી અને પ્રણામ કરી અને આપ લોકો હવે આપનું સ્થાન અલંકૃત કરશો। આવો પુરુષોત્તમ માસના મંગળ પ્રારંભે આપણને સૌને જ્યારે ભગવાને કૃપા કરી અને આપણા સૌનું સારું વિચારી અને આપણને સૌ મંગળ વિચારી અને ઠાકોરજીએ આવો રૂડો અવસર આપણને આપ્યો છે। આપણા જ આંગણે આવો સુંદર અવસર આપણને ઠાકોરજીએ પ્રાપ્ત કરાવ્યો છે। ત્યારે જામનગરની ભૂમિ તો વર્ષોથી જ્યારે છોટી કાશીની ભૂમિ કહેવાય રહી છે, વિદ્વાનોની ભૂમિ છે, સંતોની ભૂમિ છે, મહાપુરુષોની ભૂમિ છે। ત્યારે આપણા સૌને કૃપા કરીને મહાપુરુષોત્તમ માસના પ્રથમ દિવસે જ ભાગવતજીની કથા પ્રારંભ થવા માટે થઈને જઈ રહી છે। સાથે સાથે ભગવાનની કૃપા વિશેષ રૂપે એ આપણા ઉપર વરસી રહી છે કે આપણને જેમના મુખેથી શ્રીમદ ભાગવતજીની દિવ્ય કથા શ્રવણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થવાનું છે એ પ્રહલાદભાઈ શાસ્ત્રીજી એ પણ 40 વર્ષની ભાગવતજીની યાત્રા એમની થઈ રહી છે। ભગવત કૃપાથી ખાસ કરીને કોઈ પણ સંખ્યાનું જ્ઞાન માટે નહીં પણ 550 ઉપર લગભગ હું ન ભૂલતો હું તો પૂજ્ય પ્રહલાદભાઈની આજે જે ચાલુ થઈ રહી છે એ 493મી ભાગવતજીની કથા ચાલુ થઈ છે। એક વખત તાળીઓથી બતાવો। 493મી ભાગવતજીની કથા આજે આ છોટી કાશી જામનગરની ભૂમિ ઉપર ભગવાન રઘુનાથજીને સમર્પિત કરવા માટે થઈને જઈ રહ્યા છે। 35 વર્ષની એમની આ યાત્રા જામનગરની અંદર રહી છે અને પુરુષોત્તમ માસના પ્રારંભે ભગવાનની કથા શ્રવણ કરવાનું આપણને જ્યારે ભગવાને સૌભાગ્ય આપ્યું છે ત્યારે આવો પૂજ્ય શાસ્ત્રીજીને સદૈન્ય ભાવે વિનમ્રતાપૂર્વક આપ સૌ વતી એટલી જ વિનંતી કરું છું કે આપણને સૌને એટલી ધગધગતી ગરબીની અંદર આપણે જ્યારે આવીને બેઠા છીએ ત્યારે આપણા ઉપર રહેલો જે મંડપ છે એ તો આપણને શીતળતા આપે જ છે, ઠંડક આપે જ છે, પણ ભગવાનની વાતો અને ભગવાનની કથાઓ પણ આપણને જ્યારે મંગલતા પ્રદાન કરે, ઠંડક પ્રદાન કરે, આપણા ભીતર રહેલી ગરમીને ઠંડક પ્રદાન કરે। એટલા માટે થઈને આવો ભાગવતજીની કથાની અંદર પ્રવેશ કરીએ અને પ્રવેશ કરતાની સાથે શાસ્ત્રીજીને પ્રાર્થના કે આપણને સૌને દિવ્ય ભાગવતજીની કથાઓનું શ્રવણ કરાવે। એ જ ભાવ સાથે આપ સૌને જય શ્રી કૃષ્ણ, આપ સૌને જય સિયારામ, આપ સૌને પ્રેમપૂર્વક પ્રણામ। અનિત્ય સંસારમાં નિત્ય કરામ।
स्वस्ति श्री गोपीजनवल्लभाय नमः। वंशे विभूषितकरान् नभनीरदाभा पीताम्बरात् अरुणबिम्बफलाधरोष्टा सुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्णस्त्वदीयपदपं भज पञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहम्। प्राणप्रयाण समये कफवात पीतैः कण्ठावरो घनविधौ स्मरणं कुतस्ते। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं बोलिए बालकृष्ण भगवान की जय। श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे गोविंद બધા ગાવ તાળી પાડીને ગાવ ભજ મન શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે શ્રી રાધે गोविंद भज मन श्री राधे श्री राधे जय जय राधे श्री राधे जय जय राधे राधे श्री राधे जय जय राधे राधे श्री राधे जय जय राधे
मन श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे जय जय राधे 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 राधे श्री राधे गोविंद भज मन श्री राधे जय श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे गावो 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 भज मन श्री राधे श्री द्वारिकाधीश की जय। देवदेकमण्डलं समस्तपापखण्डनं स्वभक्तितीर्थरङ्गनं सदैव नन्दनं शुभेच्छगोचमस्तकम् सुनादवेणुहस्तकम् अनङ्गरङ्ग सारं नमामि कृष्ण नागरं मनोजगर्वमोचनं विशाललोललोचनं विधूतगोपशोचनं नमामि पद्मलोचनं करारविन्दभूधरं स्मितावलोकसुन्दरं महेन्द्रमानतारणं नमामि कृष्णवारणम् कदम्बसूनकुण्डलं सुचारुगण्डमण्डलं प्रजा
दया युतं सुखेकतायकं नमामि गोपनायकं सदैव पादपङ्कजं मदीयमान सेविजं दकारमूत मालकं नमामि नन्द बालकं समस्त दोष शोषणं समस्त लोक पोषणं समस्त गोप मानसं नमामि नन्द लालसं भुवो भरावतारकं भवाब्धिकर्णधारकं यशोमती किशोरकं नमामि चित्तचोरकं दुरन्तकान्तभङ्गिनं सदा सदा संगिनं दिने दिने नवं नवं नमामि नन्द संभवं गुणाकरं सुखाकरं कृपाकरं कृपाकरं सुरद्रिशन्निकन्दनं नमामि गोपनन्दनं नवीन गोपनागनं नवीन केलिलं पटं नमामि सुन्दरं तडी प्रभाल सर्पथं समस्त गोपकन्दनं रदं भुजे कमोदनं नमामि कुञ्जमार्यगं प्रसन्नभानुशोभनं कामकामदायकं दृगन्धविलोचनं
पद्यदिव्ययः पुमान् भवेश नन्दने भवे भवे सुभद्रमान्। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। श्री गिरिराज श्री भागवत भगवान की जय। श्री रामचंद्र भगवान की जय। श्री पुरुषोत्तम भगवान की ओम नमः पार्वती पतये हर हर महादेव। यं प्रव्रजन्तमनुपेत अपेत द्वैपायनो विरह कातरयाजुभाव। उतरेति तन्मयतया करवो विनेदु संसर्वभूतहृदयम् मुनिमानतोषि। बोलिए सुखदेव जी महाराज की जय।
શ્રીહરિ પરમાનંદમ ઉપદેષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનાં કારણમ તમ નમામ્યહમ. અશરણ શરણ નંદનંદન યશોદાનંદન શ્રી દેવકી પરમાનંદ શ્રી કૃષ્ણની અસીમ કૃપાથી ભગવાન શ્રી રઘુનાથજીના પરમ આશીર્વાદથી અધિક પુરુષોત્તમ માસના પ્રારંભમાં અધિક માસની અંદર ભગવાન રામચંદ્રજીની અસીમ કૃપાથી આપણને સૌને ભગવાનની કથાના શ્રવણ કરવાનો અવસર પ્રાપ્ત થયો. આ તકે રામજી મંદિરમાં બિરાજતા ભગવાનના શ્રી વિગ્રહ સ્વરૂપને વ્યાસપીઠથી પ્રણામ કરીને મંદિરમાં બિરાજતા ભગવાન રામચંદ્રજી, શ્રી જાનકીજી, લક્ષ્મણજી અને હનુમાનજી મહારાજને પ્રણામ કરીને જેની નિશ્રામાં બેસીને તમે હું કથા ગાઈએ છીએ, ગાવા જઈ રહ્યા છીએ, એવા ભગવાન દેવાધિદેવ મહાદેવ ભગવાન શંકરને પણ પ્રણામ કરીને આપણી જયંત સોસાયટીના દરેક ઈષ્ટ દેવતાઓને પ્રણામ કરીને અને આપણી આ કથાના આપ સહુ જે યજમાન બન્યા છો, આપ આપણા સહુના હૃદયમાં બિરાજતા ભગવાન શ્રી હરિને પ્રણામ કરીને કથાનો પ્રારંભ કરીએ. આપ સહુને પુનઃ પુનઃ જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ મહિનો છે, કથા છે. મને ખ્યાલ છે થોડી ગરમી લાગે છે, પણ બધા બોલો જય શ્રી કૃષ્ણ. એક બાર ઓર બોલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે બધા જ જાણીએ છીએ કે પુરુષોત્તમ મહિનો છે અને એ પુરુષોત્તમ પાછો જેઠ મહિનો. આજ કદાચ પુરુષોત્તમ માગસર હોય તો કેવી મજા આવે, બરાબર ને? દિવાળી પછીના માગસર મહિનામાં જો પુરુષોત્તમ આવે તો વાતાવરણ ઠંડુ હોય અને એમાં એ સવારનો સમય હોય, 10 થી 1 ની કથા હોય અને પછી બપોરે જે પ્રસાદ લેવાની મજા આવે શિયાળામાં, હા કે ના? પણ તમે કહો કે શાસ્ત્રીજી આ વખતે તો પુરુષોત્તમ મહિનો કડકડતી ગરમીમાં જેઠ મહિનામાં આવ્યો. કઈ વાંધો નહીં, ચિંતા ન કરશો. વધારે જો ગરમીનો પ્રકોપ રહેશે તો આપણે કથા થોડી મોડીથી કરશું, કથાના સમયમાં ફેરફાર કરીશું. આપણે એવું થોડું છે, આપણે તો પુરુષોત્તમ મહિનામાં અધિકસ્ય અધિકમ ફલમ, અધિક મહિનામાં વધારે ને વધારે કેમ ભગવાનનું સત્સંગ કરીએ, ભગવાનનું કીર્તન કેમ થાય, ભગવાનનું નામ વધારે કેમ લઈ શકાય. આ કથાના પાછળનો માત્ર ને માત્ર હેતુ એક જ છે. આપણા રામજી મંદિરના ટ્રસ્ટ અંતર્ગત જે બધા અત્યારે સ્વયંસેવકો તરીકે બિરાજે છે એ બધા છોકરાઓનો મનોરથ હતો કે એક ભાગવતજીની કથા કરવી છે. આ જેટલા જે તમે જોઈ રહ્યા છો એ હેતુથી છોકરાઓની ઈચ્છા એવી હતી કે ભાગવતજીની કથા કરવી છે. એટલે એને વાત પ્રવીણ કાકાને કરી, ટ્રસ્ટીઓને કરી. ધીરે ધીરે એ વાત મારા સુધી આવી છે, કથા કરવી છે. મેં કહ્યું ક્યારે કરવી છે? એ કહે કે શાસ્ત્રીજી અમારે પુરુષોત્તમ મહિનામાં કરવી છે. અચ્છા,
પુરુષોત્તમ મહિનામાં ક્યાં કરવી છે? કહ્યું કે અમારે રામજી મંદિરના પટાંગણમાં ભગવાન રઘુનાથજીના ખોડામાં બેસીને, રામચંદ્રજીના ખોડામાં બેસીને મારે કથા કરવી છે. મને સ્થળ જોવાને માટે બોલાવ્યો. બધા છોકરાઓ હાજર હતા મારી કમિટી સમિતિના. મને કે આમાં કરવી છે. મેં કીધું કે ભાઈ જેઠ મહિનો છે, ગરમી છે. પેલા તો એવું કર્યું કે નાની રીતે કથા કરીએ ને મંદિરમાં બેસીએ. પણ જો મંદિરમાં બેસીને કથા કરવાનો જો સંકલ્પ થાય તો આપણે બધા લાભ ન લઈ શકીએ. અને એમાં ખાસ લાભ એ આપવો હતો, અધિકમાં અધિક તમને આપવાનો હેતુ અમારે એ હતો કે નાનામાં નાનો વ્યક્તિ ભાગવતજીની કથાનો મોટામાં મોટો યજમાન બને અને એ પણ પોતાના પિતૃઓની પાછળ ભાગવતજીની પોથી રાખી અને ભાગવતજીનું પૂજન કરે. એના પિતૃઓની પાછળ, એના સ્વજનોની પાછળ એ નાનામાં નાનો માણસ પણ ભાગવતજીની પોથી રાખી અને એનું પૂજન કરી શકે. મને છોકરાઓએ વાત કરી કે આ કેવી રીતે થઈ શકે? અને પછી તો બેઠા બધા. પણ આજે વ્યાસપીઠ ઉપર બેઠા પછી અમારી બધી જ સમિતિને, અમારા બધા જ છોકરાઓને આશીર્વાદ દેવાનું મન થાય કે એની મહેનતે રંગ લાવી છે, મહેનતે રંગ લીધો છે. મને એને કહ્યું કે કોઈ મોટો યજમાન નહીં, બધા નાના યજમાન. અમે બધા જ નાના નાના યજમાનો બનીને આવું કંઈક કરીએ. પોથીનું નક્કી થયું કે બધા પોથી રાખે, પુરુષોત્તમ મહિનો છે. પણ નાનામાં નાના વ્યક્તિને કેવી રીતે લાભ મળે? નાનામાં નાનો વ્યક્તિ આમાં પોથી રાખીને ભગવાનનું પૂજન કેવી રીતે કરે? બધાઈને સમાન રૂપે, બધાઈને એક સાથે, બધાઈને સત્સંગનો લાભ કેમ મળે? ભગવાનના કીર્તનનો, ભગવાનના નામનું, ભગવાનના સ્મરણનો એક સાથે કેવી રીતે લાભ મળે? કથા નક્કી થઈ. પછી તો ભગવાનના જ્યાં રામચંદ્રજી ખેલે છે એ પટાંગણમાં આવીને કથા કરવાનું નક્કી થયું. બધા છોકરાઓએ પોથી લખાવી. પછી છોકરાઓ પૂછતા હતા કે પ્રસાદનું શું થાય? વાતે સાચી છે, કથા હોય પણ પ્રસાદ ન હોય તો? કથા હોય, પ્રસાદ ન હોય તો શું કરવાનું ભાઈ? એટલે છોકરાઓએ કહ્યું કે પ્રસાદનું શું થશે? એટલે મેં કહ્યું એ ભગવાન ઉપર છોડો, પ્રસાદનું રામ ઉપર છોડો. કારણ કે રામ કિસી કો મારે નહીં, એસો ના મેરો રામ, આપ ही आप मर जात है न करके बुरे काम. રામ કોઈને ભૂખા સુવડાવે નહીં, રામ બધેયને ભૂખા ઉઠાડે છે. રામ બધેયને રોટલો દેનારો છે, રામ બધેયને આરામ આપનારો છે. એટલે મને મારા રામ પર ભરોસો છે કે રામ રોટલોય આપે અને રામ ઓટલોય આપે તો આપણી કથામાં સાંજે પ્રસાદ નહીં આપે? અને સમિતિ હજી વિચાર કરતી હતી ને તા તો અમારા પ્રવીણ કાકાને સાથે વાત થઈને પ્રવીણ કાકાને કહ્યું કે જો ભાઈ, આ જો અવડી સરસ મજાની આ છોકરાઓ બધા ભેગા થઈને કથા કરતા હોય, નાના નાના માણસો જો આવી સરસ મજાની કથા કરતા હોય ને, તો અમિતભાઈના હૃદયમાં જઈને રામ બેહી ગયા અને અમિતભાઈને કહ્યું કે 7 દિવસનો પ્રસાદ તારા તરફ. ભાઈ અમિતભાઈના હૃદયમાં મારો રામ બેસી ગયો. અમિતભાઈ કહ્યું કે 7 દિવસના. અને આજે મને જ્યારે મને લેવા આવ્યા ગાડી લઈને ત્યારે મને કહેતા હતા કે શાસ્ત્રીજી જરાય મૂંઝાતા નહીં, 3500 થી 4000 5000 લોકો પણ પ્રસાદ દે ને હું દેવા તૈયાર છું. પરેશભાઈ આ નોંધ લ્યો. આ મને અમિતભાઈએ વાત કરી છે એની ગાડીમાં બેસાડીને કે જરાય મૂંઝાતા નહીં, 5000 વૈષ્ણવો કદાચ કથા સાંભળતા સાંભળતા સાંજે ભોજન પ્રસાદ લે ને તો મને જરાય વાંધો નથી, હું એ કરવા માટે તૈયાર છું. પણ
થોડી સિસ્ટમથી જે પ્રસાદ લેવાના હોય ને એ કમસે કમ પ્રસાદ લેનારા વ્યક્તિ છે એ ત્યાં બાદ કાઉન્ટર છે ને એ કાઉન્ટર ઉપરથી ટોકન લેજો કે જેથી કરીને અમને ખ્યાલ આવે કે તમે કેટલા પ્રસાદ લેવાના છો, કે જેથી કરીને પ્રસાદનો બગાડ ન થાય. બરાબર ને? હા કે ના? હા. અને હાથ દી હું તમારી ભેગો લેવાનો છું હો. હા, હું તમારો જ પ્રસાદ લેવાનો છું, નક્કી જ કર્યું આજ ઘરે. બધી જ અમારી પ્રોટોકોલ છોડીને અમારા બધા જ મર્યાદાઓને છોડીને નક્કી કર્યું કે રામજીના ફરિયામાં બેન પ્રસાદ લેવો છે, ભલે પુરુષોત્તમ મહિનો છે. આપણે આ બધું જ પુણ્ય અમિતભાઈને દેવું છે, બધું જ પુણ્ય અમિતભાઈને દેવું છે. બધા પુરુષોત્તમ મહિનામાં વ્રત કરે, જપ કરે, તપ કરે, યજ્ઞ કરે, અનુષ્ઠાન કરે, ભાગવતીના પાઠ કરે, વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરે, અરે ગોપી ગીતના પાઠ કરે. આ તમે જે કંઈ આખો જ પુરુષોત્તમ મહિનો જે કંઈ વ્રત જપ તપ યજ્ઞ પૂજા કરવાના છો ને એના ફળ સ્વરૂપે આપણે બધું જ ભગવાન રઘુનાથજીને વિનંતી કરીએ કે ભગવાન રામચંદ્રજી બધા ઉપર કૃપા કરે અને અમિતભાઈ ઉપર વિશેષ કૃપા કરે. બધું સરસ ગોઠવાઈ ગયું. 2-3 મહિના પહેલા તો પ્રવીણ કાકા એવા દોડાદોડ થતા હતા, કાયમ મીટિંગ માટે વળી છોકરાઓને ભેગા કરીને અમને બોલાવે, શું થાય ને કેમ થાય ને. 2 દી પહેલા અહીંયા આવ્યો તો મને કહે મને બીપી વધી ગયું. મેં તમે બીપી ના વધારતા, તમે જરાય બીપી ના વધારતા, તમારું બ્લડ પ્રેશર વધાય અમને ના ગમે. અમારા 32 છોકરાઓ છે ને આ ધોરી દાઢીથી કરી આ સફેદ દાઢીથી કરીને અમારા 32 છોકરાઓ એવા છે કે તમારી જગ્યાએ બધા જ બીપી વધારવા વાળા છે. આ બધા અમારા હનુમાન છે. પ્રવીણ કાકા આ બધા છોકરા આપણા હનુમાન છે. આજે તમે સવારે કહ્યું હતું ને કે મહાદેવજીના હાથ, મારા મહાદેવના હાથ છે ભાઈ. સુંદર મજાનું આયોજન થયું છે. સરસ મજાની કથા શ્રવણ કરવાનો અવસર પ્રાપ્ત ભગવાન આપણને કરાવ્યો છે. પ્રભુએ આપણને કથા આપી છે. બડે ભાગ માનસ તનુ પાવા, સુર દુર્લભ સુર સદગ્રંથ ન ગાવા. આ કલાલ કલિકાલમાં ભગવાને તમને ને મને ભગવાનની કથા આપી સાહેબ. અરે કહો તો ખરા, આપણાથી વધારે ભાગ્યવાન કોણ હોય કે તમને ને મને કથા રૂપી ભગવાન મળ્યો છે. ભગવાન મળ્યો. બડે ભાગ માનસ તનુ પાવા, સુર દુર્લભ સદ ગ્રંથ ન ગાવા. બડે ભાગ માનસ તનુ પાવા, સુદુર્લભ સદ ગ્રંથ ન ગાવા. માનસ તન પાવા, સુર દુર્લભ ગ્રંથ સાની દવ બડે ભાગ માનસ તનુ પાવા, સુર દુર્લભ સર્વ ગ્રંથ ન ગાવા. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય રામ. ગાવો શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય બડે ભાગમાં નશ તનુ પાવા, સુર દુર્લભ સદ ગ્રંથ ન ગાવા. રામચરિત માનસ એમ કહે છે કે કેટલા ભાગ્યવાન છીએ કે પરમાત્માએ તમને મને માનવ બનાવ્યા. આપણું અહોભાગ્ય છે કે ભગવાને અનેક અવતારોમાંથી તમને ને મને મનુષ્યનો અવતાર આપ્યો
અને એ મનુષ્ય અવતારમાં અહીં તમને અને મને ભારતની ભૂમિ ઉપર અવતાર દીધો. બોલો, હું ઘણી વખત કથામાં એમ કહું કે મનુષ્ય બનાવીને એમાંય પાછો જો અફઘાનિસ્તાનમાં જન્મ દીધો હોત તો કથા મળે. કથા મળે. આમ 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 કેવા ગરમીમાં બેઠા બેઠા કથા સાંભળીએ છીએ. એ મારા રામની જ કૃપા કે આપણે ભારતની ભૂમિમાં આવ્યા છીએ. હા ને, એ ભારતની ભૂમિમાં જ શક્ય છે કે વ્યક્તિ મનુષ્ય અવતાર લઈને આવે અને એમાં તમને ને મને હિન્દુત્વ મળ્યું છે, તમને ને મને સનાતનત્વ મળ્યું છે, તમને ને મને રામ જેવો ભગવાન મળ્યો છે, તમને ને મને કૃષ્ણ જેવો દેવ મળ્યો છે, તમને ને મને મહાદેવજી જેવો દેવ મહાદેવ મળ્યો છે. આપણું ભાગ છે સાહેબ. બડે ભાગમાં નશ તનુ પાવા. મનુષ્યનું શરીર મળે ને મનુષ્યના શરીરમાં સુર દુર્લભ, દેવતાઓને એ દુર્લભ એવી તમને ને મને રામાયણ અને ભાગવત મળ્યા છે. દેવતાઓ પણ જે રામાયણને માટે ને દેવતાઓ જે ભાગવતજીને માટે અને દેવતાઓ જે ભગવદ્ ગીતાને માટે તલસે છે. એ ભગવદ્ ગીતા, એ રામાયણ અને એ ભાગવત તમને ને મને એક ગ્રંથ તરીકે ગોવિંદ મળ્યો છે. આ ભાગ્ય છે આપણું. અમારા ઠાકોરજીની પરમ કૃપા છે, અસીમ કૃપા છે. આજથી 15 દિવસ પહેલા વિચારતા હતા ક્યાં હું કરશું, ક્યાં હું કરશું. અને એમાં તો છોકરાઓ દોરી દોરીને મોકલ્યો કે અહીંયા ખુડસી મૂક્યું ને અહીંયા ગાદલા પાથર્યું ને અહીંયા આમ કર્યું. પણ અમને તો ખબર હોય કે મારો રામ ધારે ને એમ થાય, રામ નક્કી કરે થાય. આપણે ખબર હતી કે આટલા માંડવા બાંધ્યા પછી એ 6 વાગે ન્યા તડકો આવ્યો, ખબર હતી? હટી જવું પડ્યું ને આમનું. એ રામને ખબર હતી. હકોડાવું પડ્યું ને, કેવા ખોરા એકબીજાને ખોરામ પગ નાખીને બેઠા. અને સાંજે મીટિંગ થાય ને સમોસા ખાઈને ધડબડાટી હામાં હામાં બોલાવે. ઓલા કે એમ નથી કરવું, આમ કરવું છે, વાં બોટ નથી મારવો, અહીંયા મારવો છે. 2-3 મીટિંગમાં તો મારે અહીં રામ મંદિરમાં આવવાનું થયું અને છોકરાઓ આમ રોગા હસતા હસતા વાતો કરતા કરતા બોલતા હતા. મેં કહ્યું બાધી ન રહી તો સારું, પણ એટલો જ પાછો પ્રેમ. સુર દુર્લભ સદગ્રંથન ગાવા, સુર દુર્લભ સદ ગ્રંથન ગાવા. ભગવાન રામચંદ્રજીની કૃપાથી તમને મને ભાગવત મળ્યું છે. ભગવાનના ગુણાનુવાદ ગાવાનો અવસર પ્રાપ્ત ભગવાન રઘુનાથજીએ કરાવ્યો છે. જે યજમાન બનીને તમે તમારા પિતૃઓના સ્મરણાર્થે જે ભાગવતજીની પોથી રાખી છે, આ સહુને અને આપના સહુના પિતૃઓને ભગવાન પરમ ચીર શાંતિ આપે પ્રાર્થના સાથે સમિતિએ અને ભગવાન રામચંદ્રજીના આ મંદિર અંતર્ગત ટ્રસ્ટ દ્વારા જે કંઈ તમારા માટે વધારેમાં વધારે કેમ સારું આપી શકાય એવો પ્રયત્ન કર્યો છે. છોકરાઓ મને પૂછતા હતા કે આપણે સારું શું આપી શકીએ, એટલે મેં કહ્યું કે બધાયના પર્સનલ જવારા હોય, દરેક પોતપોતાના પિતૃઓનું પૂજન કરે, જવારાનું પૂજન કરે. અને એનાથી વધારે વાત કહું તો તમારા બધાયની જે પોથી છે ને, તમારા બધાયની જે પોથી છે એ પોથી પણ અમે એવી જ રાખી છે કે જે મૂળ પેલા શ્રીમદ ભાગવતજીની પોથી પધરાવી વિદ્યાભવનમાંથી ટ્રસ્ટ વતી અને આ સમિતિ વતી ભાગવતજી પધરાવી અને અમે તમને એ 7 દિવસ અહીંયા પધરાવીને છેલ્લે અંતે એ ભાગવતજી તમને પ્રસાદમાં આપવાના છીએ. તમે એમ કહેશો કે 7મે દિવસે અમને શું મળ્યું, તો તમને 2 મળવાનું છે, ભગવાનની કથા અને ભગવાનની પોથી રૂપી ભગવાન.
પોથી રૂપી ભગવાન મળવાના છે. તો આવો 7 દિવસ સુધી તમે ને હું જે શાસ્ત્રની યાત્રા કરવાના છીએ એ શાસ્ત્રનું નામ છે શ્રીમદ ભાગવત. ભગવાને ગાયેલું છે એટલે એનું નામ ભાગવત છે. સ્વયં ભગવાન શ્રી હરિ ગાય છે એટલે એનું નામ ભાગવત છે. ભગવતા પ્રોક્તમ ભાગવતમ, ભગવાન માંથી ઉદિત થયું છે એટલે એનું નામ ભાગવત છે. ભગવતા ઉદિતમ ભાગવતમ, ભગવતઃ ઇદમ ભાગવતમ. શ્રીમદ ભાગવતજી કોઈ ગ્રંથ નથી, પણ ભાગવતજી સ્વયં ભગવાન છે એટલા માટેનું નામ ભાગવત છે. આવું શ્રીમદ ભાગવતજી સુખદેવજી અને વેદ વ્યાસજી અને શુતજીએ જે ગાયેલું છે એ ભાગવત છે. અને શન વ્રત લઈને ગંગાજીના કિનારે બેઠેલા મહારાજ પરીક્ષિતજી શુકતાલમાં સુખદેવજીના મુખેથી જે સાંભળે છે એનું નામ ભાગવત છે. આ શ્રીમદ ભાગવતજીમાં 12 સ્કંદ છે, 335 અધ્યાય છે, 18,000 શ્લોક છે અને 1.25 લાખ અક્ષર છે. આનું નામ શ્રીમદ ભાગવત છે. આવા શ્રીમદ ભાગવતજી તમને મને દેવને દુર્લભ અને તમને મને સુલભ થયા છે. બેટા ખંજરી હમણાં નીચે પધરાવી દો, નીચે પધરાવી દો. ભજન આવે ને તો જ વગાડવાની હો ખંજરી. હમણાં જો તમને એક રાસ લેવડાવવો છે પણ આવે ત્યારે વગાડવાની. કથા ટાણે સાયલેન્ટ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. રાધે રાધે ગોવિંદ ગોવિંદ રાધે 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 ગોવિંદ તાળી પાડી આવો. ગોવિંદ રાધે 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 ગોવિંદ ગોવિંદ રાધે 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 ગોવિંદ ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોપાલ રાધે ગોવિંદ રાધે હરિ બોલ. ગોપાલ રાધે ગોવિંદ રાધે ગોપાલ રાધે ગોવિંદ રાધે ગોપાલ રાધે 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 ગોવિંદ રાધે 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 ગોવિંદ ગોપાલ રાધે 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 ગોવિંદ રાધે 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 ગોવિંદ ગોપાલ રાધે ગોવિંદ રાધે ગોપાલ રાધે ગોવિંદ રાધે ગોપાલ રાધે ગોવિંદ રાધે ગોપાલ રાધે શ્રી રાધે રાધે ગોપાલ રાધે 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 ગોવિંદ રાધે 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 ગોવિંદ ગોપાલ રાધે 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 ગોવિંદ ગોપાલ રાધે 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 ગોવિંદ ગોપાલ રાધે 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 ગોવિંદ ગોવિંદ રાધે 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 ગોવિંદ ગોપાલ રાધે ગોપાલ રાધે ગોપાલ રાધે ગોપાલ રાધે ગોપાલ રાધે ગોપાલ રાધે ગોપાલ કૃષ્ણ કનૈયા લાલ રાધે કી જય.
તો ભગવાને ગાયેલું છે એટલે એનું નામ શ્રીમદ ભાગવત છે. ભગવતા પ્રોક્તમ ભાગવતમ છે. શ્રીમદ ભાગવત ગ્રંથ નથી, શ્રીમદ ભાગવત ગોવિંદ સ્વયં શ્રી હરિ છે. એટલા માટે ભાગવતજીની આપણે પોથી યાત્રા વખતે માથે પધરાવીએ છીએ. હા કે ના? હું ઘણી વખત કથામાં એમ કહું કે મોંઘામાં મોંઘા જો કોઈ પુસ્તકો હશે જગતમાં, મોંઘામાં મોંઘા ગ્રંથો એટલે પુસ્તકો જો હશે, તો સાયન્સમાં અભ્યાસ કરનારા છોકરાઓના જે પુસ્તકો મળે છે બજારમાં એ તો બહુ મોંઘા હોય. 25,000 ના 50,000 ના એટલા મોંઘા મોંઘા ગ્રંથો પુસ્તકો સાયન્સના હોય. પણ એ ભાગવત તમારે એ જે ગ્રંથો જે મળે છે સાયન્સના, એ તમે હું કોઈ માથે લઈને નથી આવતા, આવીએ છીએ. પણ આજે સવારે પોથી યાત્રા આપણી જ્યારે નીકળી ત્યારે બધા જ બહેનોએ પોતપોતાના મસ્તક ઉપર ભાગવતજી પધરાવ્યા હતા. અરે જે ભાગવતજી જેના મસ્તક ઉપર જેને પધરાવ્યા હતા ને એને શું ખબર હોય કે અમે કેટલા રૂડા લાગીએ છીએ, પણ જે જોતા હતા ને એને ખબર હતી કે તમારા મસ્તક ઉપર ભાગવતજી ભગવાન બિરાજતા હતા અને તમે કેટલા રૂડા લાગતા હતા. અમે તો ઓલા બગીમાં બેઠા બેઠા જોતા હતા, હું ને પ્રવીણ કાકાને રાજી થતા હતા કે વાહ વાહ, મારા રામચંદ્રજી, મારા કૃષ્ણચંદ્રજી, મારો મહાદેવ ભાગવતજીના રૂપમાં મારી બહેનો અને મારી માતાઓના મસ્તક પર બિરાજે છે. તમે ધન ભાગ છો, તમે ધન ધડી છો, તમે ધન્ય છો કે તમારા મસ્તક ઉપર ભગવાન પધાર્યા છે પુરુષોત્તમ મહિનામાં. અમારે પુષ્ટિ માર્ગમાં, અમારે વૈષ્ણવી પરંપરામાં એમ પૂછાય, એમ કહેવાય કે હે કહો ને તમારા પર કયું સ્વરૂપ બિરાજે છે, તમારા ઉપર કયું સ્વરૂપ બિરાજે છે, એમ પુષ્ટિ માર્ગમાં અમારે એમ કહેવાય. એટલે પુષ્ટિ માર્ગીય કોઈ વૈષ્ણવ હોય ને, વલ્લભીય પરંપરાનો કોઈ વૈષ્ણવ હોય ને, તો એમ કહે કે અમારા ઉપર ગોવર્ધનનાથજી બિરાજે છે, અમારા ઉપર મદન મોહનજી બિરાજે છે, અમારા ઉપર બાલકૃષ્ણલાલજી બિરાજે છે, અરે અમારા ઉપર દ્વારકાધીશજી બિરાજે છે. આપણે તો બધા સનાતનીય છીએ એટલે હું કહી શકું કે અમારા ઉપર ભાગવતજી બિરાજે છે, અમારા ઉપર ભાગવત બિરાજે છે. ભલે ને આપણે ડીજે ના સથવારે આપણે બધા એ શોભાયાત્રા લીધી, પણ ભાવ તો એક જ હતો, શેરી વડાવી સજ કરું ભરી આવો ને, હે ને? એક જ ભાવ. અને અમિતભાઈના ઘરેથી એ ભાગવતજીની યાત્રા પ્રારંભ થઈ એટલે બધા એક જ વસ્તુ ગાતા હતા. શું? શેરી વડાવી આ સજ કરું હરી આવો ને, જેટલા માતા બહેનો છે
નાવણ દેશું ઊંડિયા હરિયાઓને. વાલ નાવણ દેશું ઊંડિયા હરિયાઓને. હે વાલ નાવણ